વાત હવે એવા ઠગબાજની કરવી છે કે જે 2 કરોડથી વધુની ઠગાઈ કરીને ગાયબ થઈ ગયું હતું। ઘટના છે જામનગરની કે જ્યાં સરકારી કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ આપી રૂપિયા 2 કરોડ 43 લાખથી વધુની છેતરપિંડી આચરાઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટર સહિત અનેક લોકો ભોગ બનતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। ગુલાબનગરમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિનવાળા નિશા એન્ડ કંપનીના નામે કોન્ટ્રાક્ટરનો વ્યવસાય ચલાવે છે। થોડા સમય અગાઉ તેના મિત્રએ આરોપી મનશીલ કોચા ખાતે મુલાકાત કરાવી અને કહ્યું હતું કે તે મનશીલ એન્ટરપ્રાઇઝના નામે સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને 30% નફાવાળો ધંધો પણ કરે છે અને તેમાં રોકાણ કરનારને 14% નફો આપે છે। અને ત્યારબાદ આરોપી મનશીલે ફરિયાદીને વિશ્વાસમાં લઈ જુદા જુદા કોન્ટ્રાક્ટના નામે કુલ 48 લાખ રૂપિયાનું રોકાણ મેળવી લીધું હતું। અમને બધાને ગવર્મેન્ટના ઓર્ડરો કે જેમ પોર્ટલ ઉપરથી એણે જે અમને ઓર્ડરો આપેલા હતા કે આ મોરબીનું કામ આપણે મળેલ છે, બોમ્બેનું મળેલું છે, એમપીનું મળેલું છે, આવા બધા અમને ઓર્ડરો આપ્યા હતા। એ જ ઓર્ડરોના આધારે અમે તેની સાથે બિઝનેસમાં જોડાણા અને અમે એને પૈસા આપેલા। એ પૈસા એને રાજકોટની પ્લાસ્ટિક બનાવનાર કંપનીને પણ એને પૈસા ટ્રાન્સફર કર્યા એવું મનશીલે અમને કીધેલ। તો આરોપી મનશીલે સરકારી કોન્ટ્રાક્ટરના ખોટા વર્ક ઓર્ડર બતાવી અનેક લોકો પાસેથી 2 કરોડ 43 લાખ રૂપિયાથી વધારે પડાવી લીધા હતા, પરંતુ નફો પરત નહીં મળતા અને આરોપી મનશીલ ફોન બંધ કરીને ગાયબ થઈ જતા તમામને છેતરપિંડી થયાની જાણ થઈ હતી। આરોપીઓ કૌભાંડમાં તેના પત્નીના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યાનું પણ સામે આવ્યું છે। આ લોકોએ ખોટા વર્ક ઓર્ડરો બતાવી એટલે ખોટા દસ્તાવેજો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી તે મુજબ તેમજ તેમને વિશ્વાસમાં લઈને 11/2025માં આ મહિનાની અંદર 15 તારીખ પહેલાં આ લોકોને પૈસા આપવાની વાત કરી। અત્યાર સુધી પૈસા નહીં આપી ફોન સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયેલ હોય ફરિયાદી દ્વારા તેમની અને ભોગ બનનાર અન્ય બીજા 7 મિત્રોને મળી અને કુલ 2 કરોડ 43 લાખ ને 50,000ની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન આપેલ છે। હવે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે। સાથે જામનગર શહેરના લોકોને પણ અપીલ કરી છે કે આરોપી મનશીલ પાસે રોકાણ કરાવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો આગળ આવીને પોલીસનો સંપર્ક કરે।